أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب इतने बड़े मोहम्मद वाले मोहम्मद शब जुमा शब अब्दुल्लाह हुसैन अलैहिस्सलाम અને શબે જુમામાં આપણે ખાસ સુજેટ ટોપિક સુજેટ એના ઉપર પુસ્તકો કરી રહ્યા છીએ. મને યાદ છે આપણે સુજે શું છે એના કોનો કનેક્શન અલ્લાહથી બંદા ઇન્સાનનો એટલે કે આપણો અલ્લાહથી કનેક્શન અને રિલેશન કેવો છે અને કેવો હોવો જોઈએ. અને જો અગર ખુદાથી આપણો રિલેશન મજબૂત ન હોય તો યકીન માનો કે આપણે બધાએ એના નુકસાન ઉઠાવવા માટે તૈયાર રહેવાનું છે. જેટલો ઇન્સાન ખુદાથી વધારે કનેક્શન મજબૂત રાખશે એની દુનિયા અને આખિરત કામયાબ છે. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો આ જે જુમલો છે ઇમામ આપણે કેટલો એક જુમલાની અંદર સમજાવી ગયા છે. માઝા વજદ મન ફકદત વમલ્લઝી ફકદ મન વજદત. ખુદાયા જેણે તને પામી લીધો, જેણે તને હાસિલ કરી લીધો એણે ખોયું શું, અને જેણે તને ખોઈ દીધો એણે પામ્યું શું. સમજો ઇન્સાન આખી દુનિયામાં મારા બધા બહુ જાજા મારા દોસ્ત મારા જે છે બહુ મારી ફેમિલી બહુ મોટી બહુ બધી ચીજ ઉપર ફખર કરે. બધું જે છે ખતમ. થોડોક ટાઈમ થશે એક વખત બધું ખતમ થઈ જશે. બધાએ આપણને પડતા મૂકી દેશે. કોણ બાકી રહેશે જે હંમેશા આપણને યાદ રાખવા વાળો છે? એ ખુદાવંદ આલમની ઝાત છે. એટલે ખુદા તને પામી લીધો તો કાંઈ આપણે ગુમાવ્યા નથી, કાંઈ ખોયા નથી. પણ જો તને નથી પામ્યા તો આ બધું ભલે ગમે એટલા ફખર કરે, આપણે બધા ફખર આપણા એક ફેરે બેસી જવાના છે, ખતમ થઈ જવાના છે. આપણી જે જિંદગી છે ને મારાથી, તો આપણી જિંદગીમાં આપણે બહુ ધ્યાન રાખવાનું છે. આ જિંદગીમાં આપણે જે ખોવાઈ જાય છે, આપણી જિંદગીનું એક્ઝામ્પલ છે ને મોતો જેવું છે. મોતો આપણે મોતોથી સમજવાની કોશિશ કરે. કોના પાસે મોતો છે? બધાય પાસે છે ને, બધાય પાસે, બરાબર છે. આપણે મોતો જિંદગી કેમ જીવી? આપણે મોતોની અંદર આપણે જરાક વિચાર કરીએ. મોતોમાં બે વસ્તુ ખાસ હોય.
મોટો એટલે મોટરસાઇકલ, સ્કૂટર, બરાબર છે ને? એક જે છે આપણે આ હાથમાં હોય, જમણા હાથમાં, શું હોય એને આપણે શું કહેવાય? હે? એક્સિલરેટર, બરાબર છે? એક્સિલરેટર એને. અને એક હાથમાં જે છે આપણે બીજું શું દબાવ્યા હોય? બ્રેક હોય. બ્રેકને શું કહે ફ્રેન્ચીમાં? મોહમ્મદ અલી મને શીખાડ્યો હતો આજે. શું કીધા છે મોહમ્મદ અલી? બ્રેકને શું કહેવાય? વિટેસ કહેવાય? ફ્રેન કહેવાય. મેં પૂછ્યું આજ શું કહેવાય, કંઈક બોલ્યો તો મને ના સમજાવો, યાદ નહીં. આસ્તે આસ્તે ઇન્શાલ્લાહ શીખશે ને સ્કૂલમાં, ઇન્શાલ્લાહ હોશિયાર બની જશે. તો વિતેશ, હા બરાબર, વિતેશ, હા, એક વિતેશ છે, બ્રેક, બરાબર છે, એક એક્સિલરેટર છે, હા, ફ્રેન, હા પાડો, ફ્રેન, બરાબર છે. હવે જો તમે આ બે વસ્તુમાં જે છે ને આપણે બહુ ધ્યાન રાખતા હોય છે, કારણ કે બેનો એમ્પોરતા બહુ છે. આપણા મોટોમાં બેનો એમ્પોરતા છે. આપણી જિંદગીમાં ઘણા લોકો, હવે તમે વિચાર કરો, અગર કોઈ ઇન્સાન એવો છે જે ખાલી આના ઉપર જ જે કામ કરે, સમજ્યા તમે, અને આને કંટ્રોલમાં ના રાખે તો શું થાય? હે કે હું ના, મને આજ આને જ અડાડવું છે, આને અડું જ ના, મને તો આજ બહુ ગમે છે. હવે એ દઈ રાખે, ખુદને દઈ રાખે ને બીજાને દઈ રાખશે, હે ને? કેટલાને લઈ જશે, આરબાર પોતે જશે. કેમ? અને કેટલાય લોકો જે છે કે ના ના હું આને અડું જ ના, આને જ દબાવી રાખું, તો શું થશે? વાહ ને વાહ બિચારો, આખી જિંદગી આમ ને વાહ ને એક જગ્યાએ પડ્યો રહેશે, બરાબર ને? તો આપણે જરૂરી શું છે? જરૂરી છે કે એને બેયને આપણે સરખી રીતના કામ લઈએ, બરાબર ને? એને આપણી જબાનમાં કહેવાય કે મિયાના રવિ અથવા વચ્ચેનો રસ્તો અપનાવવાનો, હે ને? બેયને આપણે સરખી રીતના વાપરે તો જ સરખું ચાલે, બરાબર છે? આપણી જિંદગીમાં બીજી ઘણા એવા છે દુનિયાની અંદર, આવલા જે એક્સિલરેટર છે ને એની જેમ ફસાયેલા છે, દબાવીને બેઠા છે તો બેઠા જ છે. હવે એવી રીતના એક્સિલરેટર દબાવેલા છે, સવાર સાંજ મારો કમિયો, મારી દુકાન, મારો દેપો, મારું ઘર, મારી બાયડી, મારા બચ્ચા, મારો માલ, તો સમજ્યા? એનું એક્સિલરેટર ચાલુ જ છે કન્ટિન્યુ. પછી ઓલો રસ્તામાં ઇમામોડો આવે તોય ના દેખાય, આગળ ઘટાઈ જાય તો મસ્જિદ ના દેખાય, બસ એનું એક્સિલરેટર હાલે જ છે. તમે સમજ્યા? એનું દુનિયામાં એને એક દબાવેલું છે. આ બાજુ તો ઓલું દબાવ ભાઈ, ફ્રેન્ડ દબાવ. રસ્તામાં બીજું કાંઈ છે, તારી બીજી જવાબદારી છે, સમજો છો? અને જે લોકો આમ નામ બેઠા છે એનું તો આપણે કઈ ગણતરી કરવા જેવું જ નથી, તો સાવ બિચારા છે, એને તો કઈ પડી જ નથી. તો હવે મારા અજીઝો, હવે આવા લોકોનું સોલ્યુશન કેમ થાય ખબર છે તમને? હવે હું તમને એક હકીકી વાક્યો કહું છું અને સાચો બનાવશે. એક માણસ આવો જ હતો, બીજો કઈ રીતના સબક લીધો, ટાઈમ માટે બહુ ધ્યાન રાખવાનું છે કે એક માણસ જે છે આ રીતના એની ગાડી કા મોટો લઈને જતો હતો અને તે રાખે ફાસ્ટ જતો હતો. રસ્તામાં એને કોઈ જોશથી પાણો માર્યો, એવો રસ્તામાં એને પાણો વાગ્યો જોશથી કે એ પાણો ખાધા પછી એ ઉભો રહ્યો, આગળ ગાડી ચોંટાડી, એને વળી ફ્રેમ દબાવી, એક્સિલરેટરમાંથી ફ્રેમ આવ્યો, બરાબર છે? તો જોયું તો એક નાનો એવો છોકરો હતો, એને પાણો માર્યો હતો. એને પાણો માર્યો એટલે નેરવે તો થઈ ગયો, બહુ ગુસ્સો આવ્યો એને, મારા ઉપર પાણો માર્યો, તને ખબર નથી પડતી મને કેટલું લાગ્યું ને. ઓલું કે છે માફ કરજો, નાનો એ છોકરો છે કે પાત્રો હું મજબૂર હતો, મજબૂર એમ હતો તને મારવા માટે કે મારો મોટો ભાઈ વ્હીલચેરમાંથી પડી ગયો છે, આ રસ્તામાં કોઈ ઊભું જ નહોતું રાખતું, જેને જોઈ ભાગે, માર નહીં રાખતા હતા બધા, ભાગી. તો મને મારા ભાઈને ઊભો કરવું, બચ્ચું છું, મારામાં કોઈ તાકાત નહોતી કે ઊભો કરું, મને કોઈની મદદ ખપતી હતી, તો મેં આ રસ્તો અપનાવ્યો. શું કર્યું? એક પાણો લઈને દઈ રાખ્યો તને, એટલે તો ઓટોમેટિક ઊભો રહી ગયો. એટલે આ નરમ પડી ગયો, એની પાસે આવ્યો, એના ભાઈને ઊભો કર્યો, વ્હીલચેરમાં બેસાડી દીધો, બધું આબાદ થઈ ગયું. પણ અહીંયા આગળ એ માણસ જે છે ખુદ વિચારમાં ચડી ગયો. એણે જિંદગીનો એક સબક લીધો. એ શું વિચાર કર્યો કે જિંદગીના એક્સિલરેટરમાં, બરાબર છે ને, કહે છે કે હું એટલો ફસાઈ ગયો છું કે હવે મને લાગે છે કે ઘણી ફેરે ખુદા તરફથી પણ એક પાણો વાગે પછી જ આપણે ઉભા રહીશું. તમે સમજ છે? આપણે
આપણી આ જિંદગીમાં મેં કીધું હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું, મારો કમિયો, મારી દુકાન, મારી બાયડી, મારા બચ્ચા, મારો માલ, મારો દેપો, આમાં એવા ફસાયેલા છે, એનું દબી દીધું છે. પછી ખુદાને તો તમને યાદ કરવાનો છે. ખુદા તો વિચારો નહીં, પણ ખુદા તો જે છે પોતાના બંદાને પ્યાર કરે છે. ખુદા તો આપણાથી મોહબ્બત કરે છે, ઠીક છે ને? તો ઘણી ફેરે ખુદા બી આપણને એની તરફ ખેંચવા માટે શું કરે છે? આ પાણાની જે એક્ઝામ્પલ છે ને, ઓ ચિંતા, એક એક્સિડન્ટ થાય ને એટલે ઓલું જે સાવ ખુદાને યાદ નહોતો કરતો, અલ્લાહ અલ્લાહ કરવા લાગી છે. નમાઝ પડતો જ નહોતો, હવે ઘરેથી બહાર નથી નીકળી શકતો. ક્યાં ગયો તારો દેપો ને કમિયા ને બાયડી ને બચ્ચા ને આ બધું જે હાય હોય કરતો તો દુનિયાની, બેઠી ગયો ને એક ઝટકામાં ઘરમાં બેઠી ગયો, બધું પડ્યું રહેશે એક ઝટકો. ખુદા, અમુક લોકો ખુદાના એ ઝટકાની વાટ જોવે છે. અને સમજ્યા? એ પાણાની વાટ ન જોઈએ આપણે મારા અઝીઝો. ખુદાને યાદ કરવા માટે શું કામ પાણાની વાટ જોઈએ છે આપણે? એક એક્સિડન્ટ થાય ને, એક બલા આવે ને, એક મુસીબત આવે પછી સીધું થવાનું. સમજ્યા? આપણે એમ નથી કરવાનું મારા અઝીઝો. ખુદા આપણા માટે પ્રાયોરિટી રાખે છે. સૌથી પહેલા ખુદા, બધું પછી. પહેલા ખુદા. ખુદાને સરખી રીતના આપણે અપનાવી લેશું, ઓટોમેટિકલી બધું અલ્લાહ આપી દેશે. ભરોસો તો બહુ ખબર ને આપણને, પણ ભરોસો નથી રે, ખબર નથી, એમ થશે કે આ બધું આવેલું જશે. આપણને એમ છે કે બહુ હોશિયાર છું, હોશિયાર એટલે હું છું, બધી મારામાં આવડત છે. ખબર છે? એક ઝટકામાં બધું આવેલું જાય છે, અને એક ઝટકામાં અક્કલ કામ કરતી બંધ થઈ જાય છે. જે અક્કલથી બહુ આપણે હોશિયારી કરતા હોય છે ને, એક ઝટકામાં કામ કરતી બંધ થઈ જાય છે. તો આપણે વિચાર કરવાનો છે, આ દર્શ લેવાનો છે આપણે. એટલા માટે જ્યાં વસ્તુનો એક્ઝામ્પલ છે એના જેમ આપણી જિંદગીમાં જ્યાં આગળ એક્સિલરેટર રાખે માં પ્રેમ સાથે રાખતા રહીએ, અને વચ્ચેમાં જે છે આપણે હાલવાનું છે. વચ્ચે આપણી મસ્જિદ, આપણો ઇમામ વાળો, આપણી ફેમિલી, આપણા મા બાપ, આપણા ભાઈ બહેન, આ બધું આ વચ્ચે છે. આ બેના વચ્ચે એને સંભાળતા સંભાળતા આપણી જિમ્મેદારી અલ્લાહના હક અને અલ્લાહના બંદાઓના હકને અદા કરતા કરતા હાલશું. યકીન માનો જિંદગીમાં બહુ બરકત આપશે અલ્લાહ. આ બધી ચીજ બરકત રાખે છે. જે લોકોને ખબર છે, જે લોકો આ ચીજને મીઠાશ ચાખે છે, એને તો ખબર છે કેટલી મીઠાશ છે. અલ્લાહ તાલા તરફથી કેટલી બધી આસાનીઓ થઈ જાય છે. ખુદ બખુદ અલ્લાહ કેવો આસાન કરી દે છે. એટલે ભાઈ કેટલું આપણા માટે આસાન કરી દેશે. આ એક જિંદગીનો દર્શ છે. ખુદાથી આપણે રહેલાશું, ખુદાથી આપણે કનેક્શનને વધારે ઇન્શાઅલ્લાહ આપણે મજબૂત કરશું. શબે જુમા, શબે અબાબ દિલ્લાહ હુસૈન અલૈહિસ્સલામ. આપણે ખરેખર હુસૈન ઇબ્ન અલી, આપણે કીધું ને, હુસૈન ચાહતા એ હતા. હુસૈન ઇબ્ન અલી શું ચાહતા? આપણે પરવરદિગારની નજદીકી છે, ખુદાને પામી લઈએ. શું નહોતું મળતું? વિચાર કરો, અગર ઇમામ હુસૈન યઝીદની બૈઅત કરીને દુનિયા બધી મળી જાય. હુસૈન કહે છે, મને દુનિયાથી શું લેવાનું? મને આ દુનિયાની ચમક દમકમાં નથી ફસાવતી. મારી પાસે ખુદા છે. ખુદાને મૂકીને કઈ હાસિલ નથી કરવાનું. અને એના માટે ગમે કુરબાની આપવી પડે, હુસૈન આપવા માટે તૈયાર છે. ચાહે અલી અકબર જેવા જવાન દીકરાનો જનાઝો પણ ઉઠાવવો પડે, હુસૈન તૈયાર છે. ચાહે અલી અસગર જેવા 6 મહિનાના બચ્ચાનો જનાઝો ઉઠાવવો પડે, હુસૈન તૈયાર છે. અને ખુદાને પામવા માટે, ખુદાના નામને બાકી રાખવા માટે, ચાહે હુસૈનને ઝૈનબની ચાદર દેવી પડે, હુસૈન તૈયાર છે. અઝાદારો, હુસૈન આ દીન માટે કરિયર જવાન અબ્બાસના કપાયેલા બાજુ આપ્યા છે. દીનની ઇમ્પોર્ટન્સ સમજી આપણે. આ બે બાજુ, આ દીનના બાજુ છે, હઝરત અબ્બાસ આપી રહ્યા છે. આ દીનના બાજુ છે. સલામ અલૈકા યા બાબ દિલ્લાહ, અગસલામ આપની હિમ્મત ને જેનાથી આપ અબ્બાસના કપાયેલા બાજુ ઉઠાવ્યા. અદદર જય ખૈમામાં જનાબ સકીના નાના નાના બચ્ચાઓને પ્યાસા
સકીના હુસૈન કહે છે બાબા મારા ચચાને કહો પાણી લઈને આવે. અદાદારો ઇમામ હુસૈન સવાલ પૂછે છે સકીના મને બતાવ શું તને તારો ભાઈ વાલો છે, શું તને તારા ભાઈની મોહબ્બત છે. અદાદારો સકીના કહે છે બાબા કેવી વાતો કરો છો બાબા, મને મારો ભાઈ બહુ વાલો છે. હુસૈન કહે છે સકીના જેવી રીતે તને તારો ભાઈ વાલો છે મને પણ મારો ભાઈ અબ્બાસ બહુ વાલો છે. મને ખબર છે મારો અબ્બાસ મેદાનમાં જશે પાછો નહીં આવે. અદાદાનો અબ્બાસની ઇજાઝત મળી. હુસૈનને ખબર હતી અબ્બાસ પાછો નહીં આવે. આલમ હાથોમાં આપે છે એક આયતને મિટાવી, નસરુમ મિનલ્લાહ વ ફતહુન કરીબને મિટાવી. એની જગ્યા પર લખી દીધા ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અબ્બાસ ગયા. જ્યારે પાછા આવે છે હુસૈન અબ્બાસને લઈને ના આવ્યા, અલમ ખાલી લઈને આવ્યા. અઝાદારો સકીના કહે છે બાબા મારા ચચા ક્યાં ગયા. હુસૈન કહે છે સકીના તારા બાબા બાજુને કપાવીને ફરાતના નદી પર સૂઈ ગયા. સકીના કહે છે બાબા મને પાણી નથી કપતું. એ ચચા સકીના પ્યાસી રહી લેશે. ચચા તમે પાછા આવી જાઓ, મને પ્યાસ મંજૂર છે. سيره الذين تبين تربيته بالسلام فيها وحمدها وبنيها قال الله بحق عباد الله हमारा तमाम गुनाह ने सगीरा और कबीरा ने माफ फरमा. शब जुमा से हमारा मरहुमीन ऊपर तारी रहमत नाज़िल फरमा. हमारा मरहुमीन का दर्जात ने बुलंद फरमा. हमारा मरहुमीन की मग़फ़िरत फरमा. हमारा तमाम मरीज़ों ने शिफाए कामिला वाजिला अता फरमा. तमाम मुमिनीन की परेशानियों दूर फरमा. और अल्लाह ने तारी नज़दीकी नसीब फरमा. तारा सत्य हमारा रिलेशन ने मजबूत करवानी तौफीक अता फरमा. परवरदिगारा तमाम मुमिनीन की जान वाली सरदारों की हिफाजत फरमा. जन्नतुल बक़ीना रज़ा में तामीर का असबाब फराहम फरमा. इमाम ज़माना नज़रूल वाजबी फरमा. हमने इमाम ना गुलामों में शामिल फरमा. ज़ुहूर इमाम सुनिया हमारी ज़िंदगी नसीब फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि